આ સ્થાન ઉપર કથા દ્વારા એમણે યોજના બનાવેલી કે કથા દ્વારા સત્સંગ દ્વારા બે માણસો આવે અને ગૌશાળાનો બધાને સહયોગ મળે અને ગૌશાળા સુવ્યવસ્થિત ચાલે. કારણ કે ગૌશાળાને ચલાવવા માટે ઘણો બધો અહીંનો ખર્ચ છે. કોઈ વાર હું મારો પોતાનો જ અનુભવ કહું કે વર્ષો પહેલા મને ખ્યાલ હતો કે દિયોદરમાં ગૌશાળા ચાલે છે, પણ હશે એવું હતું. પણ એકવાર અંદર આવ્યો અને જોયું તો ઓહો, આટલી બધી ગાયો થઈ, આટલી બધી સેવા થઈ રહી છે. તો પૂજ્ય ધનેશ્વરભાઈએ આ સત્સંગનો એમણે શરૂઆત કરી કે ગૌ માતાના લાભાર્થે હું કથા કરીશ, અને એ પરંપરા ચાલી રહી છે કેટલા વર્ષોથી. તો પ્રહલાદજી એ વનમાં જઈને જોવે છે તો એ અવધૂત આરામથી સૂતા હતા. પ્રહલાદજીએ પૂછ્યું, મહારાજ તમે આ આશ્રમમાં રહો છો, તમારું શરીર જોઈને એમ લાગે છે કે તમે બહુ મોટા ભોગી હો. ભોગી નામ ખલુ દેહોયમ પીવા ભવતી નાન્યથા. પણ તમારા આશ્રમની આજુબાજુ કોઈ વ્યવસ્થા તો છે નહીં, તમે જીવન કેવી રીતના ચલાવો છો? પેલા અવધૂતે કહ્યું, મહારાજ અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા એ કહે સબકે દાતા રામ. રામની કૃપાથી વનની અંદર ફળફળાદી મળી જાય છે, બાજુમાં સરિતા વહે છે, એનું જલ મળી જાય છે. અને અવધૂતનો આનંદ તો એવો જ હોય ને. જો આનંદ કરે સંત ફકીર, સંતોને કઈ જીવન જીવવાની, જીવન ચલાવવાની, ગુજારો ચલાવવાની ક્યાં ચિંતા હોય? પ્રહલાદજીએ કહ્યું, મહારાજ મને એમ હતું કે તમે ભોગી જ હો, ભોગી દેખાવ છો, પણ તમે જ્ઞાનની વાત કરો છો. તો મહારાજ હું તમને બે ચાર પ્રશ્નો કરું. પ્રહલાદજી અવધૂતને પ્રશ્નો કરે છે, ગુરુ બનાવે છે, અને જીવનમાં ગુરુ બનાવવા જોઈએ. આપણે ત્યાં તો ત્યાં સુધી કહે છે કે જીવનમાં ગુરુ વગરનો મનુષ્ય નુગરો કહેવાય. કોઈ ગુરુની કંઠી ગળામાં હોવી જોઈએ. કારણ કે આપણને ભગવાને મોકલ્યા છે ને અંતે સંસારના બધા કર્મો ભોગવતા ભોગવતા એને મેળવવા માટે. પણ ગુરુની કંઠી ગળામાં હશે તો ભગવાનને આપણે ભૂલીશું. ભલે સોનાની ચેન મોઘી સરસ મજાની પહેરો, પણ તુલસીજીની કંઠી અથવા તો રુદ્રાક્ષની માળા તો અવશ્ય ધારણ કરો. અહીં તો આપણે ગામડે ગામડે ઘરે ઘરે બધા ગાયની સેવા કરે, ગાયો પાળે. અમારે ત્યાં અમદાવાદમાં તો કૂતરા પાળે લોકો. હા, પૂજ્ય ડોંગરેજી મહારાજ એવું કહેતા કે જે કૂતરો પાળે ને એનું બીજું જીવન પાછો, એનું આ જન્મારો બગડશે ને બીજા જન્મમાં પાછો એ જ થશે. કૂતરાની સેવા આપણા વર્ષોથી બતાવી દઉં, આપણે બધા કરીએ જ છીએ. આપણે ત્યાં કૂતરું હોય, ખેતરે હોય કે ગામમાં હોય, તો આપણે રોટલો નાખીએ. કૂતરાને પાળવું જોઈએ. કૂતરું વફાદાર પ્રાણી છે. આપણે ત્યાં
કૂતરાને વર્ષોથી બધાય અને અત્યારે તો કૂતરું જ્યારે એની માતા જન્મ આપે બચ્ચાઓને ત્યારે માતાઓ બહેનો કેવા પ્રેમથી અને કંઈક ને કંઈક દ્રવ્યો બનાવીને ખવડાવે હે કે એને પોષણ મળે. આ જીવ દયા છે, હોવી જ જોઈએ. અને આ વિસ્તારમાં તો મેં ઘણા યુવાનોને પણ જોયા કે યુવાનો જીવ દયા નામે સંસ્થાઓ ચલાવે છે, આપણા બાપુના નામે, અને અનેક પ્રકારની સેવાઓ કરે છે. પણ કૂતરાને રોટલો ખવડાવવા, કૂતરો આપણી રક્ષા કરે, ઘરની ખેતરની કોઈ આવે તો સાવધાન આપણને કરે, પણ કૂતરાને પાડીને પથારીમાં સુવડાવે, એને પપ્પીઓ કરે, આ ધર્મ વિરોધ છે.